हेलो गाइस, वेलकम टू माय ब्लॉग। तो આપણા તો બ્લોગ નહોતો બનાવ્યો, તો આપણે બ્લોગ આ સ્ટાર્ટ કરીએ છીએ 4 વાગે। તો આજે 4 વાગ્યાના બ્લોગમાં તમને તો કહેશો આટલા કમ સમયમાં તમે શું બનાવશો। તો આજે આપણે આપણા ઘર વિશેની પૂરી માહિતી આવી છે તમારા પર। આપણું ઘર કેવું દેખાય છે, આપણું આટલામાં કેવું છે, આપણી ઘરના આજુબાજુની જગ્યાએ આપણા ઘરે શું શું વસ્તુ છે, કેટલી ભેંસો છે, ઘરમાં કેટલા સદસ્યો છે, એ બધું બતાવીશું। ચલો હું તમને બતાવવાનું અત્યારે 4 વાગે સુધી તમને સ્ટાર્ટ કરું કરતાનું બતાવવાનું। તો પહેલાંથી આપણા ડાળિયાથી સ્ટાર્ટિંગ કરીશું કે આપણા ડાળિયામાં બતાવવાનું તમને વસ્તુ। તો જો પહેલાં તો નેમલી પાણી ભરે હે, તો આવું જો આ આપણું ડાળિયું હા, તો હું તમને બતાવી દઉં છું કમ્પ્લીટ। આ આપણું ડાળિયું અંદર એક જ ભેંસ બાંધેલી છે। જો અમારા 2 મોટી ભેંસો, 3 નાની, 2 પાડો છે। જો આ બીજું સાપરું, અને જો પાડી છે, 2 મોટો જોટો છે। આ બાજુ ખુલ્લું ને બધું જો પાછળની જગ્યા ખાલી છે। જો આ બાયનાગરનો ઇલાકો તમને બતાવીએ કે બાયનાગર શું વસ્તુ છે। તો અમારે કશી વસ્તુ સાધન નહીં, ખાલી આ બાઇક એકલું જ છે। માબુન વાહન બાંધવું હ, આટલી જગ્યા છે આપણે બાયનાગર। તો હું તમને ને ઘરના અંદર બતાવી, ઘરના અંદર જો માપોને બધું હરખું કર્યું છે। માપો મમ્મી જો આ મારું ઘર છે। આ અંદરનો ભાગ સફાઈ ચાલે હાલ તો ઘરની। જો કોકા છે, આપણું શેલિયોખંડ બધું જો આપણું ઇયરફોન બધું ભર્યું હોય। આપણું શેલિયોખંડમાં જો ફ્રીજ છે, એક વાહન બધો કાઢે છે ધોવા। મારા મમ્મીના કપડાં, મમ્મીના ઠેલામાં કપડાં છે, ઘઉં પડ્યા, બર્તન, આ અનેક પટોળું અંદર જે નવા ગોદડાની અંદર નાખ્યો અમે રોજ રાતે લઈએ। જો ઓઈકન ડુંગળી બપૈયા બધું વસ્તુ પડી હોય। નીચે ટંક પડ્યા છે, ડોયલો શું જો આમાં ગાઈસ વસ્તુ ખાસ કરીને ડોયલોમાં જ છે। જો તમને બતાવી દો બધું ડોયલોમાં। આપણા ઘરમાં કેટલા સદસ્ય છે એ જ તમને બતાવીએ, બહારની આજુબાજુની જગ્યા બતાવીએ તમને જેટલો એ બતાવીએ। મારા પપ્પા, મારા મમ્મી, મારા માસી છોરી, હું, મારા બૂન, મારા ભાઈ, અને બીજું એક મારા ભા છે। તો તમે બતાવીએ એ બધું પછી આપણે જો વાહન ધોઈને બેસે। આપણું જૂનું ઘર છે માનું। જો આટલે બકરું પેલું ફરે છે અમુક, મારા ભા બે હોય ક્યાં જો આજુબાજુની જગ્યા આવી ઘર આ બહુ ફૂલ જગ્યા છે। સોયલો એટલું સોયલામાં કયો કયો ઝાડ છે એ બતાવું તમને। સેતુલી, બદામ, કણજો, બીજી સેતુલી, બીજી બદામ અને એક લેબડું મસ્ત સોયલું છે। અને અમારા ઘરમાં કેટલો થયો ખબર, ટોટલી 7 જણા છે અમે ઘરમાં ટોટલી। અને જો આગળ બકરો છે ચરસ એ, અને આ બાજુ જો જોમફળી છે ને, એનું જોમફળ બી આવ્યો છે જબ્બર આલી પર, તો ફૂલ માર્કેટિંગ है અને જોમફળની આલી પર જો એ પત્તો ખાય હું કહી ગયો। તો ચલો પછી તમને થોડી વાર પછી તમે મળે। આપણે કીધું હતું ઘરના વિશે બધું જાણકારી આવીશું, તો ઘરના વિશે જાણકારી આ દીધી છે। તો કાલેના બ્લોગમાં એવું છે કે આપણે ખેતરો વિશે જાણકારી લે, અમારા ખેતર કેટલો છે અને કેવો છે એ બધી। તો આજ તો ઘરના વિશે જાણકારી આવી। 2-3 દિવસ એવા જ બ્લોગ બનાવીએ ઘરના વિશે અને ખેતરો વિશે। તો અત્યારે તો આજ તો ઘરના વિશે બનાવ્યો। અને ઘરમાં ગઈશ અમારું કેરો છે, કેરો છે, નારિયોલી, બદામનું મસ્ત મજાનું સોયલું નીમી અને બે ઊંઘે છે। જો આ બધું સાફ કરવાનું છે। હા આટલું એ કહીશ આ લીમડો દેખાય ને એ ડાળિયું એ સીધમથી ને ત્યાં કુંડી ક્યાં ડાળિયાની ઓમ સીધથી ને પેલા ડાળિયાથી
આટલામાં જ ને આટલા બધું આટલેથી તોથી પેલું ઘર બધું ફરીને એટલું જમીન અમારી છે. તો બધું મસ્ત તાબારું ઘર ના બની નહીં યાર બનાવવાનું પછી તાબારું ઘર બનાવવાનું કે પણ હાલ નહીં મારું ભાઈ પહીને પછી આપણે બનાવવાનું છે. હા તો ગઈ અત્યારે તો આપણે બેસીએ છીએ અને આપણા બ્લોગ રહ્યો ને એ ઘર વિશે બનાવ્યું હતું. તો તમારા બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કાલનો બ્લોગ છે ખેતરો વિશે, તો જોવા ભૂલતા નહીં. જય માતાજી.